નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા સેશનની અંદર આપણે આપણો ટોપિક આગળ વધારીએ. તો આપણો ટોપિક છે વિવર્તન. આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર જોઈ રહ્યા હતા. આપણે જોયું કે વિવર્તનની અંદર પણ આપણને શલાકાઓ મળે છે અને એ શલાકાઓ પ્રકાશિત અપ્રકાશિત એવી મળે છે. તો સૌથી પહેલા આપણે જોયું કે આ જે પ્રથમ પી પોઈન્ટ મળ્યો એ આપણને કેવી શલાકા મળતી? અપ્રકાશિત. આ કેવી છે? અપ્રકાશિત. બરાબર છે. અને અહીંયા પણ આ પોઈન્ટ કેવો છે? અપ્રકાશિત. ઉપરની બાજુ એવું છે, નીચેની બાજુ અપ્રકાશિત શલાકા. હવે અપ્રકાશિત શલાકા કેવી રીતે મળતી હતી? તો આપણે જોયું કે એની વચ્ચેનો પદ તફાવત કેટલો છે? લેમ્ડા. આ ડાયાગ્રામ આપણે આગળના લેક્ચરની અંદર સમજી ગયા છીએ. લેમ્ડા એટલે λ/2 λ/2. અહીંયાથી જે તરફ જાય છે એને સંયોજિત અહીંયાથી તે તરફ જાય છે. બંને શું કરે છે? વિનાશક વ્યતિકરણ અનુભવી અને કેવા પ્રકારનું અહીંયા આગળ શલાકા બનાવે છે? અપ્રકાશિત. એકનું શું, બીજાનું ઘત. ઓકે. હવે જેટલી અહીંયા છે એટલા જ ઉદ્ગમ અહીંયા છે એટલે અહીંયા પોઈન્ટ કેવો મળે છે? અપ્રકાશિત. એ જ રીતે નીચે. હવે એના માટે આપણે જોયું કે λ a sin θ, a sin θ is equal to lambda, 2 lambda, 3 lambda up to n lambda. આટલું જ્યારે પદ તફાવત હશે ત્યારે આપણને કયા પ્રકારની શલાકાઓ મળશે? અપ્રકાશિત. કઈ શલાકાઓ? અપ્રકાશિત શલાકા. એટલે થીટા is equal to, જો એંગલ ખૂબ જ નાનો હોય તો થીટા is equal to lambda upon a લખી શકાય. તો lambda upon a, 2 lambda upon a, 3 lambda upon a એ કોના માટે છે? અપ્રકાશિત માટે. ઓકે. હવે અહીંયાથી આપણે બીજું સૂત્ર મેળવ્યું હતું. થીટા is equal to h upon d. ખૂણો બરાબર ચાપ upon ત્રિજ્યા. થીટા is equal to h upon d. બંને સૂત્રને કમ્પેર કરીએ તો h બરાબર lambda upon a into d. એટલે આ હાઈટ મળી. આ હાઈટ કોની છે? સેન્ટ્રલ થી મધ્યસ્થ. આ શું છે? આખો ભાગ મધ્યસ્થ પ્રકાશિત શલાકા. આ શું છે? મધ્યસ્થ પ્રકાશિત શલાકા. તો મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી પ્રથમ અપ્રકાશિત શલાકાની હાઈટ મળી, ઊંચાઈ મળી. બરાબર છે. અને મધ્યસ્થ પ્રકાશિત શલાકાની હાઈટ કેટલી, પહોળાઈ કેટલી? તો આ જે h છે અહીંયા પણ એટલું છે. તો આપણે આને 2 વડે ગુણી દીધું બંને બાજુ. તો 2h 2 lambda upon a into d. આ કોના માટે મળી જાય છે? મધ્યસ્થ પ્રકાશિત શલાકા માટે. હવે આપણે આપણો ટોપિક આગળ વધારીએ. તો આપણો પોઈન્ટ એ છે કે શું આ અપ્રકાશિત પછી બીજો કોઈ પોઈન્ટ અથવા બીજી કોઈ શલાકા આપણને મળશે? તો આપણો જવાબ છે હા. અપ્રકાશિત પછી પ્રકાશિત પછી અપ્રકાશિત એમ આપણને આગળ શલાકાઓ મળતી જાય છે. તો એ શલાકાઓ કેવી હોય છે? એ શલાકાઓની તીવ્રતા કેટલી? એ શલાકાઓ કેટલી ઊંચાઈ પર મળે છે? અને કેવી રીતે ત્યાં અપ્રકાશિત પછી પ્રકાશિત મળે છે એ આપણે સમજવું છે. તો ધ્યાન રાખજો. આ જે P પોઈન્ટ છે અહીંયા દેખાય છે, એના પછી અહીંયા Q પોઈન્ટ મળે છે. આ જે Q પોઈન્ટ છે એ આપણને પ્રકાશિત મળે છે. Q પોઈન્ટ કેવું મળે છે? પ્રકાશિત. ધ્યાન આપજો અહીંયા આગળ અને સમજજો. Q પોઈન્ટ કેવો છે? પ્રકાશિત. P પોઈન્ટ કેવો હતો? અપ્રકાશિત. સેમ એ જ રીતે આ કેવો મળશે? અપ્રકાશિત. અહીંયા શું છે? પ્રકાશિત. એ જ રીતે અપ્રકાશિત પ્રકાશિત આ રીતે મળે છે. તો P પછી અહીંયા આગળ Q આપણને પ્રકાશિત મળે છે. હવે આ પ્રકાશિત કેવી રીતે થઈ ગયું? આ જે અપ્રકાશિત હતો એનો પદ તફાવત કેટલો હતો? તો એનો પદ તફાવત હતો લેમ્ડા. એટલે અપ્રકાશિત માટે પદ તફાવત કેટલો હતો? લેમ્ડા. અહીંયા પણ કેટલો? લેમ્ડા. તો પ્રકાશિત આપણને કેવી રીતે મળે છે એનું આપણે એક્સપ્લેનેશન સમજીએ. મિત્રો ધ્યાન આપજો. અહીંયા જે ઉદ્ગમ હતા એ ઉદ્ગમને આપણે બે ભાગની અંદર ડિવાઈડ કરેલા, λ/2 λ/2. અહીંયા જે ઉદ્ગમ છે એને આપણે ત્રણ ભાગની અંદર ડિવાઈડ કરીએ છીએ. λ/2 λ/2 ચલો λ/2 ટોટલ પર તફાવત કેટલું થઈ ગયું? 3 λ/2 ટોટલ પર તફાવત કેટલું થઈ ગયું? λ.
करीब 99 100 ની करीब છે बराबर છે હવે એ જે 99 ઉદ્ગમ છે એ 99 ઉદ્ગમને આપણે ત્રણ સરખા ભાગની અંદર ડિવાઈડ કરીએ તો 33 33 અને 33 હવે અહીંયા શું થાય છે કે આમાંથી આ 33 માંથી જ્યારે એક નંબરનો ઉદ્ગમનો વેવ નીકળે છે ત્યારે આમાંથી 34 માંથી વેવ નીકળે છે બંને વચ્ચે પદ તફાવત કેટલો છે λ/2 બંને જાય છે સેમ આ જ રીતે λ/2 અહીંયા 1 અને 51 જતા હતા તો શું મળતું વિનાશક વ્યતિકરણ કરી અપ્રકાશિત શલાકા મળતી તો આમાંથી એક નંબર આમાંથી 34 નંબર અહીંયા જાય છે વિનાશક વ્યતિકરણ કરી અને અપ્રકાશિત શલાકા બનાવે છે બંને એકબીજા સાથે શુલ્કની સાથે રદ આવી જાય છે બંને એકબીજાને કટ કરી દે છે આમાંથી 2 તો આમાંથી 35 આમાંથી 3 તો આમાંથી 36 આમાંથી 4 આમાંથી 37 એમ કરતા કરતા આનો 33 આવી ગયો એની સાથે આનો 66 બંને જાય છે અને વિનાશક વ્યતિકરણ કરી અને અપ્રકાશિત શલાકા બનાવે છે તો પછી એ પ્રકાશિત કેવી રીતે મળે છે તો આ ઉપરના 33 એ નીચેના 33 સાથે કોલેબોરેશન કરે છે સંયોજન અને વિનાશક વ્યતિકરણ કરે છે પણ એની સિવાય નીચેના 33 છે કુલ કેટલા છે 99 તો નીચેના 33 એ કોઈ પણ સાથે સંપાદીકરણ કરતા નથી કરતા નથી કરે છે પણ એ અહીંયા જઈ અને કેવી શલાકા બનાવે છે પ્રકાશિત કે આ 33 સાથે કેન્સલ થઈ ગયા એટલે 66 જતા રહે હવે કેટલા બાકી છે 33 એ બીજા કોઈની સાથે કોલેબોરેશન કરતા નથી એ અહીંયા જઈ અને કેવી શલાકા બનાવે છે પ્રકાશિત એ જ રીતે નીચે તો આનો પદ તફાવત કેટલો તો આનો પદ તફાવત છે 3λ/2 અહીંયા પણ કેટલું 3λ/2 હવે શું થશે કે આ પ્રકાશિત પછી આગળ કોઈ બીજો પ્રકાશિત કે અપ્રકાશિત ભાગ મળશે તો હા આ જે S છે એ આપણને કેવો મળે છે અપ્રકાશિત કેવો મળશે મિત્રો અપ્રકાશિત એ જ રીતે આ કેવું મળશે અપ્રકાશિત બરાબર છે હવે અપ્રકાશિત માટે ફરીથી પદ તફાવત કેટલો હશે તો હવે આપણે એને કેટલા ભાગમાં ડિવાઈડ કરીશું ચાર ભાગની અંદર એટલે પહેલો ભાગ બીજા ભાગને કટ કરી દેશે ત્રીજો ભાગ ચોથા ભાગને કટ કરી દેશે તો λ/2 કેટલા થયા 2λ તો અહીંયા આગળ આ કેટલું મળશે 2λ અહીંયા કેટલું મળશે 2λ ખ્યાલ આવશે તો આ રીતે આપણને પ્રકાશિત અપ્રકાશિત શલાકાઓ મળતી જાય છે ખ્યાલ આવશે મિત્રો હવે જે θ λ/a એ જ રીતે તમે લખી શકો 2λ/a 3λ/a આવું તમે નોટ કરી શકો h λ/a સુધી પણ આ કોના માટે છે અપ્રકાશિત માટે તો અહીંયા આપણે નોટ કરીએ કે qa મધ્યસ્થ શલાકા પછી નો પ્રથમ પ્રકાશિત ભાગ છે એટલે પ્રથમ પ્રકાશિત શલાકા છે q એ મધ્યસ્થ શલાકા પછી મધ્યસ્થ શલાકાનો ભાગ કેટલો અહીંયાથી અહીંયા સુધી દેખાય છે ઓકે હવે આપણે અહીંયા નોંધ કરીએ અપ્રકાશિત માટે પદ તફાવત અપ્રકાશિત માટે પદ તફાવત એટલે શું આવે θ is equal to lambda upon આજો θ is equal to lambda upon પછી lambda upon a હવે એના પછી બીજું કેટલું છે અપ્રકાશિત માટે 2λ upon a 2λ upon a પછી કેટલું 3λ upon a એમ કરતા ક્યાં સુધી nλ upon a ખ્યાલ આવશે મિત્રો આ અપ્રકાશિત શલાકા માટેનો પદ તફાવત છે હવે અપ્રકાશિત શલાકા માટેની ઊંચાઈ અપ્રકાશિત શલાકાની ઊંચાઈ h is equal to ચલો પ્રથમ અપ્રકાશિત શલાકાની ઊંચાઈ કેટલી હતી
લેમ્ડા અપોન a ઇન્ટુ d. તો અહીંયા નોટ કરીએ લેમ્ડા અપોન a ઇન્ટુ d. ચલો બીજા માટે કેવી થશે આની સાથે d ગુણી દઈએ 2 લેમ્ડા અપોન a ઇન્ટુ d એમ કરતા કરતા n માટે n લેમ્ડા અપોન a ઇન્ટુ d. આ શું થઈ ગયું અપ્રકાશિત શલાકાની ઊંચાઈ. હવે એ જ રીતે અહીંયા નોટ કરીએ પ્રકાશિત શલાકા માટે પથ તફાવત. ચલો પ્રકાશિત શલાકા માટે પથ તફાવત કેવી રીતે? તો પ્રકાશિત શલાકા માટે પથ તફાવત θ is equal to કેટલો મળશે 3 લેમ્ડા બાય 2. શું આવશે θ is equal to 3/2 લેમ્ડા અપોન a. ફોર્મ્યુલા તો આ છે θ is equal to લેમ્ડા અપોન a. પણ લેમ્ડા ની જગ્યાએ કેટલું છે 3/2 લેમ્ડા. ઓકે પછી બીજું કેટલું મળશે 5/2 લેમ્ડા અપોન a. એમ કરતા કરતા લાસ્ટમાં આપણે જઈશું તો અહીંયા આગળ 2n + 1 ડિવાઇડ બાય 2 લેમ્ડા અપોન a. ખ્યાલ આવશે મિત્રો? એ જ રીતે પ્રકાશિત શલાકાની ઊંચાઈ h કેટલી આવશે? તો આ દરેક સાથે b આપણે જોઈન્ટ કરી લઈએ તો 3/2 લેમ્ડા અપોન a ઇન્ટુ d 5/2 લેમ્ડા a અપોન d એમ કરતા કરતા 2n + 1 ડિવાઇડ બાય 2 લેમ્ડા અપોન a ઇન્ટુ d. ખ્યાલ આવશે? ઓકે હવે આના પછી આપણને આ જે શલાકાઓ મળતી જાય છે આ મધ્યસ્થ પ્રકાશિત શલાકા પછી અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત આ રીતે એમની પહોળાઈ કેટલી? તો આપણે શું કરીએ છીએ જો આ p એ અપ્રકાશિત છે આ પ્રકાશિત છે આ અપ્રકાશિત છે આ પ્રકાશિત છે. જો હું બે અપ્રકાશિત એટલે આ અપ્રકાશિત અને આ અપ્રકાશિત વચ્ચેનું અંતર માપી લઉં તો મને આટલો ભાગ શું મળે પ્રકાશિત. હવે હું આ જે પ્રકાશિત છે અને બીજું આ પ્રકાશિત છે એમની વચ્ચેનું જો અંતર માપી લઉં તો મને આટલો ભાગ શું મળે અપ્રકાશિત. ખ્યાલ આવે છે મિત્રો? ધ્યાન આપજો. આ અપ્રકાશિત આ પણ અપ્રકાશિત તો એની વચ્ચે શું હશે પ્રકાશિત. આ પ્રકાશિત અને આ પ્રકાશિત તો એની વચ્ચે શું હશે અપ્રકાશિત. જે રીતે તમે વ્યતિકરણની અંદર શલાકાની પહોળાઈ કેવી રીતે માપી તો મારે પ્રકાશિત શલાકાની પહોળાઈ જોઈએ તો મેં શું કર્યું બે અપ્રકાશિત શલાકા વચ્ચેનું જે અંતર હતું એનો તફાવત લીધો. તો હું અહીંયા પણ એ જ કરીશ આ અપ્રકાશિત અને આ અપ્રકાશિત શલાકાની ઊંચાઈનો તફાવત લઈશ તો મને કોની પહોળાઈ મળી જશે પ્રકાશિત. એ જ રીતે પ્રકાશિત માટે અપ્રકાશિત અને અપ્રકાશિત માટે પ્રકાશિતની શલાકાની ઊંચાઈનો તફાવત લઈએ તો ધ્યાન આપજો અહીંયા પ્રકાશિત શલાકાની પહોળાઈ અને અપ્રકાશિત શલાકાની પહોળાઈ. ચલો પ્રકાશિત માટે કોની ઊંચાઈનો તફાવત લઈએ અપ્રકાશિતનો. તો પ્રકાશિત માટે અપ્રકાશિતની ઊંચાઈનો તફાવત લઈએ તો આમાંથી આ માઈનસ 2 લેમ્ડા અપોન a માઈનસ લેમ્ડા અપોન a એટલે 1 લેમ્ડા અપોન a ઇન્ટુ d તો છે સાથે તો શું હશે લેમ્ડા અપોન a ઇન્ટુ d. ચલો અપ્રકાશિત માટે કોનો તફાવત લઈએ પ્રકાશિત તો 5/2 માઈનસ 3/2 એટલે 2/2 એટલે 1 થઈ ગયું લેમ્ડા અપોન a ઇન્ટુ d કોમન લઈ લીધા એટલે a જ આવી ગયું તો શું આવશે લેમ્ડા અપોન a ઇન્ટુ d. ઓકે આ આપણને મળ્યું પ્રકાશિત શલાકાની પહોળાઈ અને અપ્રકાશિત શલાકાની પહોળાઈ. તો મિત્રો મધ્યસ્થ પ્રકાશિત શલાકાની પહોળાઈ કેટલી? તો આ જે છે એને 2 વડે ગુણી દઈએ તો અહીંયા આપણને દેખાય છે 2 લેમ્ડા અપોન a ઇન્ટુ d હાઈટ એટલે આ એની પહોળાઈ છે. તો મધ્યસ્થ પ્રકાશિત શલાકાની પહોળાઈ કેટલી
2 લેમ્ડા અપોન a ઇન્ટુ b આના કરતા બે ગણી. તો ધ્યાન આપજો મિત્રો, આ જે ટોપિક છે એની અંદર વિવર્તનનો આપણે સમજીએ છીએ. આપણું પ્રિસ્ક્રિપ્શન એ છે કે પ્રકાશિત મળે છે તો શું કામ, અપ્રકાશિત મળે છે તો શું કામ. હવે તમે મને કહેશો કે અપ્રકાશિત ક્યારે મળશે, જ્યારે સરખા ભાગ થાય ત્યારે. માનો કે 2 ભાગ થયા તો અપ્રકાશિત, 4 ભાગ થયા તો અપ્રકાશિત, 6 ભાગ થયા તો અપ્રકાશિત. કેમ કે ઉપરના 3 નીચેના 3 સાથે આવી જશે, ઉપરના 4 નીચેના 4 સાથે આવી જશે. પણ 3 ભાગ થાય તો પહેલો એ બીજા સાથે આવી જાય પણ ત્રીજો રહી જાય, એટલે એ જઈને શું બનાવે, પ્રકાશિત. 5 ભાગ થાય તો પહેલો બીજો ત્રીજા ચોથા સાથે આવી જાય પણ પાંચમો રહી જશે. 7 ભાગ થાય તો ઉપરના 3 એ નીચેના 3 સાથે પણ સાતમો રહી જશે. તો પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ વિવર્તનની અંદર કેવી રીતે થાય છે એ સમજજો મિત્રો, અને આને સમજવાનો પ્રયત્ન કરજો. તો આ જે ટોપિક છે એને તમે સારી રીતે સમજજો વિવર્તનના ટોપિકની અંદર. અને આ જે ફોર્મ્યુલા છે એ પણ કેવી રીતે મળે છે, ઇમ્પોર્ટન્ટલી ડાયાગ્રામ છે એના ઉપરથી જ તમને આ મળશે. તો આ પૂરેપૂરો ડાયાગ્રામ અને ટોપિક યાદ રાખજો.